પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરી નામના યુવકની હત્યાનો મામલો। ત્યારે પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર 6 આરોપીઓનું જાહેરમાં વરઘોડું કાઢ્યું। આરોપીઓને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ, સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા। આરોપી લાલો મંડોરા સહિત 6 આરોપીઓને પોલીસે જાહેરમાં વરઘોડો કાઢી અને ઉદાહરણ પૂરું પાડ્યું। તો પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસેના ઘટના સ્થળે લઈ જઈ પોલીસનું જાહેર કન્સ્ટ્રક્શન। બે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કાફલો લોકોના આક્રોશ વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત। आपने जણાવ કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 રોજ જે બનાવ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં 3 જણા શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નિપજવામાં આવ્યું હતું, એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે। હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જે પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્યવાય જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપી હશે તે બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે। આભાર।